જય શ્રી રામ મિત્રો અને હર હર મહાદેવ। તો આજે આપણે જવાના છીએ ટપકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા। હવે તમને એમ થતું હોય છે કે ટપકેશ્વર મહાદેવ એટલે પાટણ વાવ। ના, પાટણ વાવ નહીં, પણ અહીંયા જામજોધપુર અને સિદ્ધસરની વચ્ચે કે આજુબાજુની એક બીજું પણ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। તો ત્યાં આપણે જવાનું છે। વિડીયોમાં બહુ એટલે બહુ મજા આવશે, વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો આવું સરસ મજાનું લોકેશન છે। આવું મસ્ત મજાનું મંદિર છે ટાકેશ્વર મહાદેવનું। આજુબાજુમાં ચારે બાજુ ઘનઘોર જંગલ અને નાના મોટી ટેકરીઓ છે। તો તમે જોઈ શકો છો આ મસ્ત મજાના નંદી મહારાજ છે। ટાકેશ્વર મહાદેવની જય। જય ગણપતિ બાપા, જય શ્રી રામ, જય બજરંગબલી, જય શ્રી ટાકેશ્વર મહાદેવ મહાદેવ મહાદેવ। મંદિરની ચારે બાજુ ઘનઘોર જંગલ અને નાના મોટી ટેકરીઓ છે। મંદિરની બાજુમાં જ મિત્રો જો નાની એવી ટેકરી છે, જંગલ જેવું છે ચારે બાજુ। તમે જોઈ શકો છો મસ્ત મજાનું મોટું મંદિર છે। તો મિત્રો આપણે આજે જવાનું હતું ટપકેશ્વર મહાદેવ ને આજે આપણે પહોંચી ગયા છીએ તો ટાકેશ્વર મહાદેવ મંદિરે। એવું આજ થયું છે। તો હવે આપણે આવતા રવિવારે આપણે લગભગ જઈએ ટપકેશ્વર મહાદેવ। લોકેશનમાં તો ટપકેશ્વર મહાદેવ દેખાડતું હતું અને ભાઈ પહોંચી ગયા છીએ આપણે ટાકેશ્વર મહાદેવ મંદિરે। તો ભાઈ અહીંના પણ દર્શન કરી લીધા છે। તો હવે આપણે ઘર તરફ નીકળીએ છીએ કારણ કે સમય બહુ થઈ ગયો છે। ચાલો કન્ટિન્યુ। તો મિત્રો આપણે ઘર તરફ જતા હતા ને ટેકરી ઉપરથી બાઇક લઈને નીચે ઉતરતા હતા ને મસ્ત મજાનો વ્યૂ દેખાય। તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ। તો વિડીયોને એન્ડ પૂરો કરી દઈએ। વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। નેક્સ્ટ બ્લોગ ક્યાંનો બનાવવો જોઈએ કોમેન્ટ કરતા રહેજો। તો ચાલો, જય શ્રી રામ।